તો ચેતનભાઈ, પહેલો જે ક્વેશ્ચન કોમન ઇન્વેસ્ટર તરફથી જે થતો હોય છે, કદાચ બેઝિક ક્વેશ્ચન હોઈ શકે, પણ ક્વેશ્ચન એ છે કે લોકોને એક પ્રશ્ન વારંવાર આવતો હોય છે કે એસઆઈપી વધારે હિતાવહ છે, લાભકારક છે કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે લાભકારક છે? બંનેમાંથી કયું અને ક્યારે કરવું? આ પ્રશ્નનો જવાબ. બિલકુલ. સો થેન્ક યુ માનવાડી, અને આ સેશનમાં મેં ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોગ્રામમાં બરાબર. સો હિરેનભાઈ, તમારો જે સવાલ છે કે ભાઈ લમસમ કે એસઆઈપી શું ઇન્વેસ્ટર કરવું જોઈએ, મારા હિસાબે બંને ઇન્વેસ્ટમેન્ટના એક પાર્ટ છે, એક મોડ છે, એક માધ્યમ છે. લમસમ એ લોકો માટે છે કે જેના પાસે અત્યારે એક રકમ આવી છે, લમસમ એક રૂપિયા આવ્યા છે, અને એ પૈસા એમને નિવેશ કરવા છે. તમે એક સાથે તમે કોઈ બજારને ટાઈમ કરવાની કોશિશ નથી કરતા, તમારો હેતુ એક લાંબા ગાળાનો છે, તમે એક સાથે પૈસા મૂકવા માંગો છો, એ લોકો માટે એક લમસમ હિતાવહ છે. એસઆઈપી એક એવું માધ્યમ છે જેને મ્યુચ્યુઅલ ફંડની ભાષામાં કહેવાય છે, જેના ફાયદા શું હોય છે કે ભાઈ રૂબી કોસ્ટ એવરેજિંગનો લાભ ઇન્વેસ્ટરને આપે છે. એક એવું વ્યક્તિ માટે આ એક આઈડિયલ છે કે જેના પાસે એક સાથે પૈસા નથી, પણ કટકે દર મહિને એમને નિવેશ કરવાની ઈચ્છા, ખાસ કરીને મારી નોકરિયાત વર્ગ જે લોકો છે, તો એ લોકો આપણે ખ્યાલ હોય તો થોડા વર્ષો પહેલા આપણા ત્યાં અને ઇવન આજની તારીખે બહુ સરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રથા પ્રચલિત છે, જેને રિકરિંગ ડિપોઝિટ કહેવાય છે, જે લગભગ લોકો બેંકના અંદરમાં, પોસ્ટ ઓફિસના અંદરમાં કરતા હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડના અંદરમાં એક સાદી સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો જે રિકરિંગ ડિપોઝિટ જે છે એ એસઆઈપી જ એક તમારો મોડ છે, જેમાં તમે દર મહિને એક નિશ્ચિત તારીખે અને એક નિશ્ચિત રકમ તમે તમારા ખાતાના અંદરમાંથી પૈસા આપવા પડે છે, અને એ પૈસા તમારા નિર્ધારિત કરેલા ફંડના અંદરમાં નિવેશ થાય છે. લમસમનો ફાયદો એવો હોય છે કે તમે બજારના અંદરમાં એક સમયના અંદરમાં જે પૈસા હોય, પછી એ જે એની છે તમને એક વખત મળી ગઈ, પછી તમે જ્યારે એને બજારના ઉતાર ચઢાવનો એનો કોઈ ફાયદો મળતો નથી. એસઆઈપીના અંદરમાં આ સૌથી મોટો બેનિફિટ ઇન્વેસ્ટરને મળે છે કે તમે દર મહિને ઇન્વેસ્ટ કરો છો. અચ્છા, આ તમે ધારો તો દર મહિને પણ કરી શકો છો, વીકલી, ડેલી, આ બધા અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડના અલગ અલગ માધ્યમ હોય છે, અને લાંબા ગાળા માટે આમ જોવા જઈએ બંને જ સારી વસ્તુ છે. અને એક ઇન્વેસ્ટર પાસે કયો માધ્યમ રાખવું જોઈએ, આઈ થિંક બંને જ વસ્તુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તમારા પાસે પૈસા કયા ટાઈમના કેટલા સમય માટે આવેલા છે એને તમારે ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. એક ક્વેશ્ચન બધાનો થાય તો એવું સમજી શકાય કે એસઆઈપી છે એ લગભગ મને લાગે છે કે કોઈ ઓલ્ટરનેટિવ નથી હોતો, કે જે લોકો જોબ કરે છે, જે મિડલ ક્લાસ છે, નિયમિત રૂપે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, જેના માટે એસઆઈપી મેન્ડેટરી જેવું છે, અને એનો રૂપી કોસ્ટ એવરેજિંગનો તમે કીધું ફાયદો મળે છે. પણ જ્યારે માર્કેટ કોલેપ્સ થયું હોય, માર્કેટ નીચે હોય, યુઝ્યુઅલી એની વેલ્યુએશન્સથી નીચેના ભાવ મળતું હોય, કરેક્શન થઈ ગયું છે, ત્યારે લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ઉતાવળ કરે. શું બે વસ્તુ છે નોર્મલી અમે છેલ્લા આટલા વર્ષોના અંદરમાં શું જોયું છે કે નિવેશકોની વિચારની વ્યથા એ હોય છે કે ભાઈ એ જ્યારે નિવેશ કરે ને ત્યારથી બજાર તો ઊંચું છે. આ જનરલ એક ટેન્ડન્સી જોવા આવે છે. એક તમે ઓફ ધ ટ્રેક એક જવાબ આપું છું કે ભાઈ આપણે જો કે ભાઈ એમેઝોનમાં દિવાળી પર સેલ ત્યારે લોકો શું કરશે કે ભાઈ સસ્તામાં મળી રહ્યું છે એટલે લોકો પ્રાઇમ મેમ્બરશિપ પણ દે છે એમેઝોનના અંદર સર્ટન રૂપિયા. એવી જ રીતે તમે દિવાળીના બીજા બધા પ્રોગ્રામ કરશો. સો હવે તમારા પ્રશ્નના જવાબમાં કે ભાઈ બજાર ત્યારે પડ્યું છે, તો લોકોએ શું લમસમ ઇન્વેસ્ટ કરવું જોઈએ? મારા હિસાબે લોકોએ પહેલાં શું કરવાની જરૂર છે, તમારું જે પૈસા રોકેલા છે એને ડાઉનસાઇડ વેલ્યુ જોઈને પીવાની જરૂર નથી. રાઈટ? તમારી પાસે એ સમયના અંદરમાં કંઈ ફાઝલ પૈસા હોય તો ચોક્કસથી એના અંદરમાં એ સમયના અંદરમાં પણ ઇન્વેસ્ટ કરાય, પણ તમારી એસઆઈપીની ભૂલી ચૂકે બંધ કરવાની ભૂલ ના કરે. કારણ કે જ્યારે નિવેશક ઇન્વેસ્ટ કરી રહ્યું છે તો એ શું કરે છે કે ભાઈ અમે એવું રિકમેન્ડ કરીએ છીએ કે તમે ખાલી બજારમાં અને ફંડના રિટર્ન જોઈને નિવેશ કરો, તમે તમારા લક્ષ્ય પેલા નથી. તમે શું કામ શા માટે ઇન્વેસ્ટ કરો છો? લક્ષ્ય ઘણા બધા હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પોતાના બાળકોના એજ્યુકેશન માટે પૈસા તૈયાર કરવા છે, કોઈ વ્યક્તિને લોકોને કોઈ સરસ એજ્યુકેશન આપ્યા પછી એને કોઈ સમાજના અંદરમાં શું છે એક મોટા લગ્નનું કોઈ પ્રથા ચાલે છે, જેને આપણે ડેસ્ટિની બેઝિસ કહીએ છીએ. કોઈને કોઈ મારે એક દીકરો છે, એક દીકરી છે, બહુ મોટા પૈસા લગ્ન પાછળ ખર્ચ કરવા છે, શું તમે એના માટે એક બોર્ડ સ્થાપિત કરી શકો? ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ જે મોટાભાગના લોકો અવોઇડ કરે છે, જે કદાચ છૂટા જ અને એ છે પોતાનું
કમ્યુનિકેશન વિશે બધા અલગ અલગ તમારા ગોલ છે. તમે પહેલા એ નક્કી કરો કે તમારા ગોલ ક્યારે તમે નિર્ધારિત કરી રહ્યા છો, ક્યારે ધારી રહ્યા છો આવશે, અને એના એ સમયના અંદરમાં તમારે આજની તારીખના આધારે અંદાજે તમારે કેટલા રૂપિયા તૈયાર કરવા પડશે અને એ ખબર તમને પડે ઇન્ફ્લેશનને આપણે એમાં ધ્યાન. અને એ અનુસંધાનમાં આપણા પાસે તમારી પાસે ઘણા સારા સોફ્ટવેર છે કે જે નિવેશકને કહી દે કે સાહેબ તમારે આટલા રૂપિયા જોઈએ છે, આટલા વર્ષ પછી તમે આટલી એસઆઈપી કરો, આ આપણે રિટર્ન કન્ઝર્વેટિવ પકડી તો આટલા પૈસા તમને મળશે. સો માર્કેટ કરેક્ટ થાય ત્યારે એસઆઈપી કન્ટિન્યુ કરવી એટલું ચોક્કસથી જરૂરી છે. ટોપ ઓફ દેટ હું એવું રિકમેન્ડ લોકોને મેં કર્યું છે કે સાહેબ તમે એસઆઈપી કન્ટિન્યુ કરવાના સાથે જે પૈસા તમારા પાસે ફાઝલ પડેલા છે, એવું લાગે છે કે મારે 5-7 વર્ષ પૈસાની જરૂર નથી અને એ સમયના અંદરમાં ટોપ આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો એ થશે કે તમે જે ગોલ 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી જે ડિઝાયર કરી રહ્યા છો તમે પહોંચી શકો. આવા ડાઉન સાઇડના અંદરમાં તમે જો ટોપઅપ કરેલું છે તો પ્રબળ શક્યતા છે કે તમે વહેલા તમારા ગોલને બહુ સારી રીતે તમે અચીવ કરી શકો. તો મને લાગે છે કે આજે આપણે પહેલા ટોપિક ઉપર એસઆઈપી અને લમસમના ડિફરન્સ અને ક્યારે કઈ કરવું એની ચર્ચા આપણે આજે ઇન્વેસ્ટર વતી રોકાણકારોના હિત માટે એક ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામના ભાગરૂપે માહિતી આપી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ડેમાં ફરીથી તમને પૂછશું અને એનો જવાબ